આપણા વિહારીલાલજી મહારાજે કળશની અંદર ક્ષમા ધર્મને ખૂબ સારી રીતે વર્ણવ્યો છે કે આ તો એક ભલા માણસો માટેનું આભૂષણ છે, ક્ષમા છે. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે. એ ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે. ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા ધરે તે સુખિયા સદાય. ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, ક્લેશનું કારણ અક્ષમા છે. ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, ક્લેશનું કારણ અક્ષમા છે. ભલા માણસોને એક આભૂષણ રૂપ છે ને આ ક્ષમા ધર્મ છે. અને જ્યાં કને ક્ષમા ન કરે ને ત્યાં કને ઝઘડા જ થાય. ભલે ને કોઈ બીજાએ ભૂલ કરી હોય, આપણે એની સામે ચડી એટલે નાની બાબત એક મોટો ઝઘડાનો રૂપ ધારણ કરી લે. એટલા માટે શ્રીજી મહારાજ સમજાવે કે નાની નાની બાબતમાં ક્યારે પણ ક્રોધે કરીને આવું અયોગ્ય કર્મ ન કરવું, માફ કરી દેવા, દયા ધર્મ સ્વીકારી અને જતું કરી દેવું છે. જે વ્યક્તિ ક્ષમા ધરે એ સદાયને માટે સુખીઓ રહે, પણ ક્ષમા ન રાખે તો એ પ્રાણી ઘણો પીડાય છે, દુખી થાય છે. એટલે ક્ષમા થકી ઈશ્વર રાજી થાય, ક્ષમા થકી વિશ્વ બધું જીતાય. જો આપણે ક્ષમા રાખી તો ઈશ્વર કહેતા ભગવાન આપણા ઉપર બહુ રાજી થાય. કદાચ આપણે કોઈકને સજા કરવી હોય ને આપણે જતું કરી દીધું ને તો ભગવાન બહુ રાજી થશે કે ના કાંઈ વાંધો નહીં, દયા રાખીને જતું કર્યું ને ભગવાન આપણા ઉપર બહુ રાજી થશે. અને આપણે બધાને માફ કરીને બધા માણસો આપણને વશ વર્તે, આખા વિશ્વને જીતી શકીએ છીએ. એટલા માટે કહે સ્વધર્મ સત્શાસ્ત્ર વિશે જ વાંચો, ક્ષમા તજે તે નહીં સાધુ સાચો. બધી જગ્યાએ ક્ષમા ધર્મનો ખૂબ મહિમા વર્ણવ્યો છે. એટલે દયા રાખી અને આપણે ક્ષમા કરવી જોઈએ. આગળની પંક્તિમાં વિહારીલાલજી મહારાજ કહે છે ક્ષમા સ્વરૂચિ શુભ શસ્ત્ર જેને, જેની પાસે આ ક્ષમારૂપી શસ્ત્ર છે એના કોઈ શત્રુ રહેતા નથી. અરે ક્ષમા સ્વરૂપી શુભ શસ્ત્ર જેને, રહે ન કોઈ પણ શત્રુ તેને. ક્ષમા સ્વરૂપી શુભ શાસ્ત્ર જેને, રહે ન કોઈ પણ શત્રુ તેને. વિદ્યા ક્ષમા તો વશીકારણી છે, વિદ્યા ક્ષમા તો વશીકારણી છે. ક્ષમા વિશે શક્તિ રહી ગણી છે, ક્ષમા વિશે શક્તિ રહી ગણી છે. ક્ષમા એક શસ્ત્ર બતાવ્યું છે. એ શસ્ત્ર જેની પાસે હોય ને એના કોઈ શત્રુ હોતા નથી. જોજો ક્ષમા એક શસ્ત્ર આમ જોતા વિરોધાભાસ લાગે. શસ્ત્ર એટલે શું કહેવાય? આપણે કોકને દંડ આપો અને ક્ષમા એ તો દંડ ના આપો. પણ ક્ષમાને જ એક શસ્ત્ર બતાવ્યું કે એ શસ્ત્ર જેની પાસે હોય એના કોઈ શત્રુ રહેતા નથી. એક શસ્ત્ર એવું છે કે એ શસ્ત્ર વડે આપણે શત્રુઓને વિના પ્રયાસે જીતી શકીએ છીએ. એવી એક ક્ષમા વશીકરણી વિદ્યા છે કે એના દ્વારા આપણે બધાને વશ કરી શકીએ. એટલે ક્ષમા એમ કહેવાય, કોઈ ક્ષમા કરી દે ને તો માણસો એમ કે જો એનામાં કઈ તાકાત નથી એટલે નમી દીધો. ભાઈ નમી નથી દીધો.
એ ક્ષમાની અંદર બહુ તાકાત છે, બહુ શક્તિ રહેલી છે. એટલા માટે જ એ કોઈને માફ કરી શકે છે. કોઈને દંડ દેવો, કોઈની સાથે ઝઘડો કરવો, એમાં કઈ બહુ શૂરવીરપણું નથી ખપતો. એ તો હાલતે ચાલતે હજારો માણસો, લાખો માણસો, કરોડો માણસો ઝઘડા કરે જ છે. પણ ઝઘડો થવા જેવી પરિસ્થિતિની અંદર પણ આપણે ન ઝઘડીએ, ન યુદ્ધ કરીએ અને ધીરજ રાખીને એ કાર્ય કરવામાં બહુ શક્તિ ખપે છે. ને એ શક્તિ આ ક્ષમામાં રહેલી છે. માટે ક્ષમા ધર્મ આપણે અવશ્ય રાખવો જોઈએ.